તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે ઉપર સોમવારે વહેલી સવારે જે ભયંકર અકસ્માત થયો હતો તેમાં ભરવાડ સમાજના મોંધવા પરિવારના 7 જેટલા લોકોના એમાં મૃત્યુ થયા હતા। પરંતુ મિત્રો, આ જે અકસ્માત થયો એમની પહેલાંનો એક વિડીયો અત્યારે સામે આવ્યો છે, જેમાં આ યાત્રાળુઓ છે એમને ગામના લોકો એમની ઉપર ફૂલ વરસાવીને તેમની વિદાય કરી રહ્યા છે। પરંતુ મિત્રો, એમને ખ્યાલ હોતો નથી કે એ ફરી પાછા ક્યારેય નથી આવવાના। કેમ કે મિત્રો, અત્યારે આ જે દુઃખદ ઘટના બની છે એમાં આજે 7 યાત્રાળુઓ છે એમની ઉપર ટ્રક ફરી વળ્યો હતો અને 7 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા। એટલું નહીં, પરંતુ મિત્રો, આ જે ઘટના છે એમાં એક ડમ્પર ચાલકનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। હવે મિત્રો, સમગ્ર ઘટના શું હતી, કેવી રીતે આ ભયંકર અકસ્માત થયો એમની વિશે આપણે તમને જણાવું તો મિત્રો, પ્રાપ્ત વિગતો અનુસાર એક ડમ્પરનું ટાયર ચેન્જ કરતા હતા એ દરમિયાન આ જે યાત્રાળુઓ છે તે ડમ્પરને ક્રોસ કરીને ગયા હતા। એ સમયે પાછળથી એક ટ્રક આવીને આ યાત્રાળુઓને અડફેટે લઈ લીધા હતા, જે દરમિયાન આ 7 યાત્રાળુઓ છે એમના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા। અને આ ઉપરાંત જે ડમ્પરનું ટાયર ચેન્જ કરી રહ્યા હતા એ ડમ્પર ચાલકનું પણ આમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે। તો મિત્રો, આ સમગ્ર ઘટના મામલે તમે શું કહેશો એ કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો। અને ભગવાન આ તમામ મૃતકોની આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ।